by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked to tell their stories. મારું નામ પરેશ બાબરિયા છે. બાય પ્રોફેશન આઈ એમ એન ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર. મારી કંપની છે મેટ્રોડામાં, જ્યાં અમે ઇલેક્ટ્રોનિક્સ સોફ્ટવેર અને ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇનિંગનું કામ કરીએ છીએ. હું સાયકલિંગ કરું છું છેલ્લા 8 વર્ષથી, અને સાથે સાથે અમે ડેઇલી વર્કઆઉટ છે, સાયકલિંગ છે, સમટાઈમ રનિંગ છે, એ બધી એક્ટિવિટી કરીએ છીએ. સાથે સાથે હું એસોસિએટેડ છું રાઇડર્સ કરીને અમારી સાયકલિંગ ક્લબ છે. બીજું એક અમારું વર્કઆઉટ વોરિયર્સ કરીને વર્કઆઉટનું ગ્રુપ છે, જ્યાં અમે દર બુધવારે અને શનિવારે વર્કઆઉટ્સ કરીએ છીએ, લગભગ 20 થી 25 જણા સાથે મળીને. બીજી આપણે વાત કરીએ કે સવારે જનરલી અમે 5-5:30 ઉઠી અને અંદાજે 2 થી 3 કલાકની ડેઇલી વર્કઆઉટ એક્ટિવિટી કરતા હોઈએ છીએ. ઘણા લોકો પૂછે છે કે તમને ટાઈમ કેમ મળે છે? ટાઈમ અમને પણ મળતો નથી, પણ ટાઈમ અમે સમહાવ કાઢીએ છીએ, કારણ કે એટલા માટે સવારનો ટાઈમ રાખીએ છીએ, સો દેટ સવારની બધી એક્ટિવિટી કમ્પ્લીટ કરી અને આપણે આપણા કામે જઈ શકીએ. આના સિવાય હું PBN સાથે એસોસિએટ છું, રોટરી ક્લબ ઓફ રાજકોટનો મેમ્બર છું. 2 વર્ષ પહેલાં ત્યાં હું પ્રેસિડેન્ટ હતો. અને સાથે સાથે એક મારો ખાસ કરીને ઇન્ટરેસ્ટ એવો છે કે લોકોને પ્રેરિત કરીએ કે કંઈકનું કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરે. એક સર્વે મુજબ એક જાણવામાં આવ્યું છે કે આપણા ઇન્ડિયામાં ઘણા લોકો ફિઝિકલી ફિટ નથી. તો અમે એક એવો ઉદ્દેશ લીધો છે કે પ્રયાસ કરીએ છીએ કે મેક્સિમમ લોકો અમારી સાથે જોડાય, સાયકલિંગમાં છે, રનિંગમાં છે, અથવા તો કોઈ પણ ટાઈપનું વર્કઆઉટ છે, સો દેટ આપણે ફિઝિકલી ફિટ રહી શકીએ લાંબા ટાઈમ સુધી. ઘણા લોકો એવું થતું હોય કે અત્યારે મારે જરૂર નથી, પણ મિત્રો વસ્તુ કેવી છે કે આપણા જે બોડીની અંદર મસલ્સ છે એ આપણું મેઇન સ્ટ્રેન્થનું કામ કરે છે. જે આપણી લાઈફ છે આફ્ટર 50, 60, 70 યર્સ, ત્યારે એ જ મહત્ત્વનો પાર્ટ છે આપણા બોડીની અંદર. અને એને સ્ટ્રોંગ કરવા માટે અથવા એને સ્ટ્રોંગ મેન્ટેન કરવા માટે આપણે 30-35 વર્ષના હોય ત્યારથી જ વર્કઆઉટ ચાલુ કરવું જોઈએ, સો દેટ આપણા મસલ્સ છે એ સ્ટ્રોંગ રહીએ, લાંબો ટાઈમ સુધી સ્ટ્રોંગ રહીએ, અને જે આપણી પાછળની લાઈફ છે આપણે બહુ સારી રીતે સ્પેન્ડ કરી શકીએ. અમે લોકો 8 વર્ષથી મેં પર્ટિક્યુલરલી સાયકલિંગ ચાલુ કર્યું છે, અને ખાસ વાત એ છે કે છેલ્લા 7 વર્ષમાં મેં કોઈ પણ જાતની મેડિસિન નથી લીધી. ઇવન ડ્યુરિંગ કોવિડ વેક્સિનેશન્સનો લીધા હતા ત્યારે પણ ઘણા લોકોને તાવ આવી જતો, મને પણ આવ્યો હતો, બટ આઈ ડીડ નોટ ટેક એની મેડિસિન, અને અત્યાર સુધી મેં કોઈ પણ જાતની મેડિસિન્સ લીધી નથી. સાયકલિંગ જર્નીની વાત કરું તો છેલ્લા 7 વર્ષમાં લગભગ અમે 70+ ઇવેન્ટ્સ અલગ અલગ પાર્ટિસિપેટ કરેલી છે. અમારી એક ઇવેન્ટ કહેવાય BRM કરીને, જે 200 કિલોમીટરથી લઈ અને 1000-1200 કિલોમીટર સુધીની હોય. આવી લગભગ મેં 65 થી 70 ઇવેન્ટ્સ કમ્પ્લીટ કરી છે છેલ્લા 7 વર્ષમાં. ગયા વર્ષે પેરિસ ગયેલા હતો, ત્યાં પેરિસમાં એક ઇવેન્ટ થઈ છે, પેરિસ બ્રેસ્ટ પેરિસ, જે 1250 કિલોમીટરની હોય છે. એ ઇવેન્ટ 90 કલાકમાં કમ્પ્લીટ કરવાની હોય છે, પણ સમહાવ મેં થોડી લેટ ફિનિશ કરી હતી, એટલે 94 અવર્સમાં કમ્પ્લીટ કરેલી. અને મારો ટાર્ગેટ છે કે અગેન 27માં એ ઇવેન્ટ થવાની છે, તો ત્યારે પણ હું ફરીથી ત્યાં જઈ અને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરું અને હું રાઇટ ટાઈમે એ કમ્પ્લીટ કરું. બીજી વાત કરું તો ખાસ કરીને મને બધાને એક રિક્વેસ્ટ કરવી છે કે અમે વર્કઆઉટ ગ્રુપ પણ કરીએ છીએ. તમને ટાઈમ ન મળતો હોય તો એટલીસ્ટ વીકમાં 1 કે 2 વખત તમે ઘરની બહાર નીકળો અને અમારા આ વર્કઆઉટ છે એમાં તમે જોડાઓ. સવારે 5:55 અમે સ્ટાર્ટ કરીએ છીએ. અંદાજે 1 થી સવા કલાકનો ટાઈમ હોય છે, અને આપણે રેસકોર્સમાં ઇન્ડોર સ્ટેડિયમનું પાર્કિંગ લોટ છે, ત્યાં અમે આ એક્ટિવિટી કરતા હોઈએ છીએ. અને બધા માટે ફ્રી છે, એનીબડી કેન જોઈન. અને મોસ્ટલી અમે કેલેસ્થેનિક એટલે કે આપણું બોડી વેઇટ ઉપરના જે વર્કઆઉટ હોય એ જ કરીએ છીએ. એમાં કોઈ પણ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. તો બધાને રિક્વેસ્ટ છે, જોઈન કરો, ઘરની બહાર નીકળો. એટલીસ્ટ કાંઈ ન કરો તો સવારે 5 કે 6 વાગે બહાર નીકળો અને તમારા મિત્રને મુલાકાતે લ્યો. એ પણ એક ટાઈપની એક્સરસાઇઝ છે. પણ ધીમે ધીમે જ્યારે બહાર નીકળશો તો તમે પણ પ્રેરિત થશો, અને બીજા ઘણા લોકો છે સવારે નીકળશો તો સારા પોઝિટિવ લોકો છે, અને એની સાથે જોડાઈને તમે પણ ખૂબ આગળ આ ટાઈપનું વર્કઆઉટ છે કે એક્ટિવિટી કરી શકશો. તો તમે પણ આવી ટાઈપની કોઈ એક્ટિવિટીમાં જોડાવા માગતો હોય, ફોર એક્ઝામ્પલ સાયકલિંગ છે, રનિંગ છે, અથવા તો વર્કઆઉટ છે, તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો, જે સ્ક્રીન ઉપર આપેલો છે. તો આ હતી મારી સ્ટોરી. તમારી પાસે પણ જો આવી કાંઈ સ્ટોરી હોય તો ગ્રેટ ઇનસાઇટ સ્ટોરીનો કોન્ટેક્ટ કરો, એ પણ તમારી સ્ટોરી પબ્લિશ કરશે. થેન્ક યુ.